Hello friends, how are you? Welcome back in part 3 of interrogative sentences, and you know very well we are solving the sentences from Vraj grammar book, yes or no? So now in this part we will go fast as because our target will be to solve maximum of the sentences. ઓકે મેં તમને કહ્યું એમ સહેલામાં સહેલો ટોપિક છે આ સ્વાભાવિક રીતે એમાં મેક્સિમમ માર્ક્સ આવે એવો આપણો ટ્રાય હોવો જ જોઈએ 3માંથી 3 બલકે હું તો એમ કહીશ કે જે 3માંથી 3 ના લાવે ને એ વિદ્યાર્થી જગતની નાત બાર બરાબર ઓકે નોટમાં ચોક્કસ લખવાનું છે છો આગળ પીડીએફ લખી હોય તો પણ લખવાનું એટલીસ્ટ પરફેક્શન લાવવા માટે ચોક્કસ લખવાનું બરાબર ઓકે કારણ કે આ આવડતું હશે ને તો એક્સ્ટ્રેક્ટમાં બી આન્સર બનાવતા આવડશે એક્સ્ટ્રેક્ટમાં આનાથી ઊંધું જ ક્વેશ્ચન આપ્યો હશે અને યુ હેવ ટુ ગીવ ધ આન્સર અહીંયા આન્સર ઇઝ ગિવન એન્ડ યુ હેવ ટુ રાઇટ ધ ક્વેશ્ચન એટલે ખબર પડે કે ભૂતકાળ હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વી વિલ પુટ ડીડ પ્લસ મેઇન વર્બ પ્રશ્ન બનાવતી વખતે ડીડ આગળ જાય છે આન્સર બનાવતી વખતે ડીડ વિલ કમ વિથ ધ વર્બ એ વર્બની અંદર સમાઈ જશે કરતા આગળ આવશે વિધાન વાક્યમાં બરાબર લેટ સ્ટાર્ટ સોલ્વિંગ ધ સેન્ટેન્સીસ સો લેટ સોલ્વ ધ સેન્ટેન્સ મિત વાંચો સેન્ટેન્સ ધ પ્રોબ્લેમ ફોર મેરી વોઝ હર પોવર્ટી ફરી બોલું છું ધ પ્રોબ્લેમ ફોર મેરી વોઝ હર પોવર્ટી તો હર પોવર્ટી એટલે ગરીબાઈ હર પોવર્ટી ઓબ્જેક્ટ છે જે પ્રોબ્લેમનું રીઝન બતાવે છે ઓબ્જેક્ટ છે એટલે એને અડતા નથી પણ ઓબ્જેક્ટ માટે પ્રશ્ન પૂછીએ ત્યારે કહી શકાય કે મેરીનો પ્રોબ્લેમ શું હતો અને એટલે જ શુંના અર્થમાં ઓબ્જેક્ટ માટે વોટ વડે ક્વેશ્ચન પૂછીશું વાય ના આવે વાય તો રીઝન બતાવે વિચ વોઝ ધ પ્રોબ્લેમ એવું હમણાં નહીં કરીએ બરાબર તો 40 નંબરનું સેન્ટેન્સ એમાં સીધું જ કહીશું કે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર મેરી શું કહીશું વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર મેરીનો પ્રોબ્લેમ શું હતો બરાબર સો હર પોવર્ટી વિલ બી રિમૂવડ ઓકે ચલો નેક્સ્ટ સેન્ટેન્સ 41 વિવેક વાંચો મિસ્ટર મહેતા ઇઝ અ પ્રેક્ટિકલ મેન મતલબ કે વ્યવહારુ માણસ બરાબર વ્યવહારુ માણસ કોઈની બી વસ્તુ સમજી શકે સિદ્ધાંતની પૂંછડી પકડીને બેસી ના રહે બરાબર ને તો કહે છે કે મિસ્ટર મહેતા ઇઝ અ પ્રેક્ટિકલ મેન તો પ્રેક્ટિકલ મેન ઉપર આંગળી મૂકી દઈએ તો મિસ્ટર મહેતા કેવા હતા તો કેવા હતા માટે હંમેશા કોઈ પણ માણસ માટે આપણે શું પૂછીશું હાઉ વડે પ્રશ્ન પૂછીશું ને તો અહીંયા વોટ ઇઝ મિસ્ટર મહેતા ના કહેવાય વ્યવસાય પૂછવાનો હોય તો વોટ ઇઝ મિસ્ટર મહેતા હુ ઇઝ મિસ્ટર મહેતા બી ના કહેવાય મિસ્ટર મહેતા માટે જ જો અંડરલાઇન કર્યું હોય તો હુ આવે એટલે હુઈ ના આવે ને વોટ આવે બરાબર હુમ એટલે તો કોને મિસ્ટર મહેતા કોને મળ્યા એમ કહેવાનું હોય તો હુમ આવે તો કહીશું શું હાઉ ઇઝ મિસ્ટર મહેતા બરાબર ને સો દેટ ઇઝ ધ આન્સર પછી કહે છે સુરેશભાઈ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા બરાબર સુરેશભાઈ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન તો વિવેક અહીંયા સુરેશભાઈ કરતા એટલે કે સબ્જેક્ટ છે ને અને કર્તા વિશે પ્રશ્ન હોય તો માણસ જાતિ માટે કોણ સુપરસ્ટિશનમાં માને છે તો કોણના અર્થમાં શું વાપરીશું કોણના અર્થમાં હંમેશા શું વાપરીશું હુ વાપરીશું ને બરાબર તો કહી શકાય વાત કરી લો તો અહીંયા કહી શકાય કે સુરેશભાઈ કરતા છે એટલે સુરેશભાઈ ઉપર આંગળી મૂકી દઈએ તો ખાલી જગ્યા બિલીવ્સ ઇન સુપરસ્ટિશન્સ અંધશ્રદ્ધામાં માને છે તો કોણ માને છે તો હુ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન્સ આન્સર આવે ને ખાસ યાદ રાખજો કર્તા વિશે પ્રશ્ન હોય ને ત્યારે આ અંડરલાઇન કરેલા શબ્દની જગ્યાએ સીધું હુ મૂકી દેવાનું અને બાકીનું સેન્ટેન્સ બેઠું લખી દેવાનું એમાં ડઝ બાર નથી કાઢવાનું એટલે એ ઓપ્શન નહીં આવે બરાબર ડઝ બાર હુમાં ના આવે કરતા કાઢી એની જગ્યાએ હુ મૂકી અને સીધો આન્સર કે હુ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન્સ બરાબર આવું એક્સ્ટ્રેક્ટમાં પણ આવું હુ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન્સ કયું હોય તો હુ કાઢી અને સીધો આન્સર મૂકી દેવાનો કે સુરેશભાઈ બિલીવ્સ ઇન સુપરસ્ટિશન બરાબર એટલે વાઇસે વર્સા જ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પછીના સેન્ટેન્સમાં કહે છે કે નવીન લાઇક્સ રિલિજિયસ બુક્સ મતલબ કે ધાર્મિક પુસ્તકો બરાબર નવીન લાઇક્સ રિલિજિયસ બુક્સ
નવીનને ધાર્મિક પુસ્તકો ગમે છે. હવે રિલિજિયસ ઉપર હું આંગળી મૂકી દઉં તો કહી શકાય નવીનને કેવા પુસ્તકો ગમે છે. કેવા તો માણસ જાત હોત તો આપણે હાઉ લખત, માણસ હોત તો આપણે હાઉ વાપરત, પણ માણસ નથી, પુસ્તકોની વાત છે ને, પુસ્તકોની વાત છે. એટલે કયા પુસ્તકો, કેવા પુસ્તકો, તો કેવા માટે હંમેશા વીચ આવે અને વીચ પછી જે તે નાઉન આવે એટલે વીચ બુક્સ, એટલે કેવા પુસ્તકો. તો કહી શકાય વિચ બુક્સ ડઝ નવીન લાઇક. ડઝ ક્રિયાપદ બહાર આવ્યું એટલે લાઇક એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ છે. તો કહી શકાય કે વિચ બુક્સ ડઝ નવીન લાઇક. આવું ફિલ્મ્સમાં પણ હોય કે વિચ ફિલ્મ્સ ડઝ નવીન લાઇક. પછી તમે 44 જુઓ, વાંચો. જાહ્નવી મીટ્સ મી ઓન એવરી સન્ડે. એવરી સન્ડે કયું છે? જાહ્નવી મીટ્સ મી ઓન એવરી સન્ડે. તો આ એવરી સન્ડે ધેટ શોઝ ટાઈમ. આવું કહું એટલે વાચા તરત પૂછે જાહ્નવી તમને ક્યારે મળે છે? ઓન એવરી સન્ડે. તો દેટ ઇઝ ધ ટાઈમ. જાહ્નવી તમને ક્યારે મળે છે? તો ક્યારે માટે ટાઈમ બતાવવા માટે નેચરલી વી વિલ આસ્ક વેન. તો અહીંયા વેર તો આવે જ નહીં, કારણ કે વેર શોઝ ધ પ્લેસ. તો રહ્યા કયા? વેન. બે આપ્યા છે તો કયું આવશે? ચિંતા નહીં કરવાની વાચા. વેર આવે, બે આપ્યા હોય કે 3 આપ્યા હોય, આપણે કાળ જોવાનો. મીટ્સ આપ્યું છે ને, અને મીટ્સ આવે એટલે ડઝ વત્તા મેઇન વર્બ બહાર આવે. તો કહી શકાય કે વેન ડઝ જાહ્નવી મીટ મી. બરાબર, બોલીશું ફરી વાચા કે વેન ડઝ જાહ્નવી મીટ મી. પછી વાચા આવી એટલે સૃષ્ટિ આવે પાછળ તરત જ. અભિક ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. અભિક ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. આ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ એ અભિકનો સ્વભાવ બતાવે છે કે અભિક કેવો છે એમ બતાવે છે. અભિક કેવો છે, અને માણસ જાતિ માટે કેવોના અર્થમાં વીચ ના આવે, પણ કેવું શું વપરાય? હાઉ વપરાય. કેવું શું વપરાય? હાઉ. કે અભિક કેવો છે, તો કેવો છે એના અર્થમાં વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલને મૂકી દઈએ તો અભિક ઇઝ. તો અભિક કેવો છે? સિમ્પલી આટલું જ લખવાનું, હાઉ ઇઝ અભિક. એવું નહીં લખવાનું કે વોટ કાઇન્ડ ઓફ બોય ઇઝ અભિક. નો. બરાબર, હાઉ ઇઝ અભિક. અભિક કેવો છે, બસ આટલું જ આપણે કહીશું. ઓકે, ચાલો 46. ગોવિંદા વોઝ અ ફેમસ આઇડોલ મેકર. જૂની ટેક્સ્ટબુકનો પાઠ છે. ગોવિંદા નામનો એક મૂર્તિ બનાવનારો હતો. એણે ગણેશ ચતુર્થી વખતે ગણેશજીની મૂર્તિ એટલી સુપર બનાવતો, એવું લાગે કે સાક્ષાત ગણેશજી આપણા આંગણામાં આવીને બેઠા છે. બરાબર, જૂની ટેક્સ્ટબુકમાં પાઠ હતો, સરસ માની વાર્તા હતી. અને પછી એની લાઈફમાં એક સસ્પેન્સ ક્રિએટ થાય છે કે ગણેશજીની મૂર્તિ બનાવીને રાત્રે સૂઈ જાય, સવારે જુએ તો એની ગણેશજીની મૂર્તિની સૂંઢ તૂટેલી હોય, બ્રેક થઈ ગયેલી હોય. એટલે દર વખતે એણે વિચાર્યું, એકવાર રિપેર કરી મૂકી, બીજા દિવસે તૂટેલી, બીજા દિવસે રિપેર કરી, ત્રીજા દિવસે તૂટેલી, ત્રીજા દિવસે રિપેર કરી, ચોથા દિવસે તૂટેલી. અહીંયા એના મગજમાં પ્રશ્નોના વમળ શરૂ થાય છે કે એવું તો શું થયું? કોઈ ભૂત આવે છે જે તોડી જાય છે? એના ઘરમાં જ છે આ વસ્તુ, ખાલી બારી ખુલ્લી રાખી છે. કોઈ ચોર મૂર્તિ તોડવા તો આવે નહીં. એના ઘરમાં એવા તો કોઈ બાળકો હતા નહીં કે જે મૂર્તિ તોડી નાખે. તો આવું કેમ થતું હશે? અને પછી જે પ્રશ્નોની વણઝાર થાય ને, એમાં એ પાઠ છે. બરાબર, જાત જાતની અંધશ્રદ્ધામાં એ આંટો મારી આવે છે, અને અંધશ્રદ્ધામાંથી વિજ્ઞાન તરફ પણ એ જઈ આવે છે, શ્રદ્ધા તરફ પણ જઈ આવે છે. ઓકે, ચાલો કમ બેક. ગોવિંદા વોઝ અ ફેમસ આઇડોલ મેકર. એક પ્રખ્યાત મૂર્તિકાર હતો. તો ફેમસ આઇડોલ મેકર ઉપર આંગળી મૂકી દઉં તો ગોવિંદા વોઝ. તો ગોવિંદા શું હતો? તો આઇડોલ મેકર, મૂર્તિ બનાવનાર, એ એનો વ્યવસાય બતાવે છે. વ્યવસાય બતાવે છે ને. અને જ્યારે બી કોઈ પણ વ્યવસાય પૂછવું હોય, તમારા પપ્પા શું કરે છે, તો હું સીધું એમ જ પૂછીશ કે વોટ ઇઝ યોર ફાધર. યાદ છે ને 5મા 6ઠા ધોરણમાં ટીચરે શીખવાડ્યું હતું, વોટ ઇઝ યોર ફાધર. કોઈ આપણને કહે તો આપણે કહીશું માય ફાધર ઇઝ અ ટીચર, માય ફાધર ઇઝ એન એન્જિનિયર, માય ફાધર ઇઝ અ ડૉક્ટર. બરાબર, માય ફાધર ઇઝ અ બિઝનેસમેન. તો અહીંયા પણ એવું જ છે. વોટ વોઝ ગોવિંદા. બરાબર, આઇડલ મેકર એનો વ્યવસાય હતો. ચલો પછીના સેન્ટેન્સમાં 47. પ્રકાશભાઈ હેઝ સોલ્ડ હિઝ કાર.
શું વાત છે? પ્રકાશભાઈ હેઝ સોલ્ડ હીઝ કાર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એમણે એમની ગાડી વેચી દીધી છે. બિકોઝ ઇટ વોઝ વેરી ઓલ્ડ. તો આ બિકોઝ ઇટ વોઝ વેરી ઓલ્ડ દેટ શોઝ ધ રીઝન ફોર સેલિંગ ધ કાર. અને જ્યારે બી રીઝન હોય, વેન એવર દેર ઇઝ અ રીઝન વી વિલ આસ્ક ધ ક્વેશ્ચન વિથ વાય. પણ અહીંયા તો જુઓ વાયની વણઝાર લાગી છે. તો હેલીબેન વાયની વણઝાર લાગી હોય તો ઓલ ઓફ ધીસ તો ના જ કહેવાય ને હેલી. ચિંતા નહીં કરવાની, આપણે કાળ જોવાનો. હેઝ સોલ્ડ કયું છે એટલે હેઝ એમાંથી પ્રકાશભાઈની આગળ આવી જશે, પ્રકાશભાઈ સોલ્ડની આગળ જતા રહેશે, બરાબર. એટલે હેઝ પ્રકાશભાઈ સોલ્ડ થશે. તો પહેલાંમાં કહે છે વાય ડીડ તો ક્યાં છે? કાળ જ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, તો બીજામાં બી વાય ડીડ કહ્યું, ખોટું. ત્રીજામાં કહે છે વાય પ્રકાશભાઈ હેઝ સોલ્ડ ઇઝ કાર. લે હમણાં તો ઉપરનું વાક્ય પ્રકાશભાઈ હેઝ સોલ્ડ ઇઝ કાર બેઠું અહીં લખી કાઢ્યું, ખાલી વાય આગળ લખ્યું, તેનાથી થઈ થોડો ક્વેશ્ચન બને. હેલ્લીબેન પ્રશ્નાર્થમાં હેઝ આગળ આવે, જોયું તો કહી શકાય વાય હેઝ પ્રકાશભાઈ સોલ્ડ હીઝ કાર. સો ડી ઇઝ ધ આન્સર. વાય હેઝ પ્રકાશભાઈ સોલ્ડ હીઝ કાર. વિરલ આસ્કડ ફોર અ લિફ્ટ ઇન માય કાર. મારી કારમાં એણે લિફ્ટ માગી, મને આટલે સુધી ઉતારી દે એમ, બરાબર. મારી કારમાં લિફ્ટ માગી. તો આ માય કાર છે ને, માય એ સંબંધક એટલે કે રિલેટિવ પ્રોનાઉન છે, સંબંધક પ્રોનાઉન છે. સોરી, ગુજરાતીમાં લોચા તો પડે છે. સંબંધક, બરાબર, એટલે કે રિલેટિવ પ્રોનાઉન છે જે સંબંધ બતાવે છે. એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય આવે કે માય, યોર, હીઝ, હર, આવા કોઈ બી શબ્દો હોય એને અંડરલાઈન હોય તો હંમેશા હુઝ વડે પ્રશ્ન પૂછાય, હુઝ વડે. એમાં પાછું માય કારની આગળ ઇન પ્રેપોઝિશન આપ્યું છે. કોની કાર લિફ્ટ માગી એવું નથી, કોની કારમાં લિફ્ટ માગી એટલે ઇન હુઝ આપણે લખી શકીએ, બરાબર. તો 48 ને, હા સર. તો પહેલેથી વાંચીએ. હુમ ડીડ વિરલ આસ્ક ફોર અ લિફ્ટ. ના ભાઈ ના, મીને ક્યાં કહ્યું છે? મારી કારમાં લિફ્ટ માગી, તો હુમ ના આવે. ઇન હુઝ કાર ડીડ વિરલ, આટલે સુધી સાચું છે, પણ ડીડ જોડે દેર ઇઝ ઓલવેઝ મેઇન વર્બ, બટ હિયર ઈડી ઇઝ ગિવન, ડીડ કહેવાયેલું છે, ઈડી લગાવેલું છે. સો બી ઓલ્સો વિલ નોટ બી ધ આન્સર. ત્રીજું કહે છે ઇન હુમ કાર કહ્યું છે, સ્પેલિંગ ખોટો છે, ઈ કાઢી નાખ્યો. ઇન હુમ કાર ડીડ વિરલ આસ્ક ફોર લિફ્ટ, આ પણ ખોટું. તો આન્સર શું આવશે? પહેલી વાર નન ઓફ ધીસ, કારણ કે જવાબ એવો આવવો જોઈતો હતો કે ઇન હુઝ કાર ડીડ વિરલ આસ્ક ફોર અ લિફ્ટ, પણ એ આન્સર આપ્યો નથી. સો વી વિલ રાઇટ ડી. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ 49. તો 49 યાશ્રી બટ્ટુ. વાંચો તો યાશ્રી બટ્ટુ. મંદ હસતા હસતા યાશ્રી બટ્ટુ વાંચે છે ભાઈ. મનન લાઇક્સ સોનાક્ષી ફ્રોમ ઓલ ધ હિરોઈન્સ. ઓહો, જબરું લઈ આવ્યા. મનન લાઇક્સ સોનાક્ષી ફ્રોમ ઓલ હિરોઈન્સ, બધી હિરોઈનોમાં મનનભાઈને સોનાક્ષી બેન ગમે છે. હશે, 49 છે, બરાબર સેન્ટેન્સ. તો કે છે 4 ઓપ્શન વાંચી લઈએ પહેલાં, કારણ કે 4 વીચ આપેલું છે એટલે ધ્યાન આપજો. તો કે વિચ હિરોઈન્સ ડઝ મનન લાઇક્સ. તો પહેલું તો હિરોઈન્સ ના આવે, એને તો ખાલી સોનાક્ષી ગમે છે. સોનાક્ષી તો એક જ છે, છો જાડી છે પણ એક જ છે, એટલે બહુવચનમાં ના લખાય. જાડું માણસ હોય પણ એક જ હોય તો એને એક વચનમાં જ લખાય, એટલે એ તો આવે જ નહીં. હું હવે જાડિયો થયો છું ભાઈ, બરાબર, ઘરે બેસી લોકડાઉનમાં. વિચ હિરોઈન ડઝ મનન લાઇક. ત્રીજામાં કહે છે વિચ હિરોઈન મનન લાઇક્સ, આવું તો હોય નહીં. વિચ હિરોઈન ડુ મનન લાઇક હોય નહીં. વન એન્ડ ઓનલી એક જ આન્સર થાય, વિચ હિરોઈન ડઝ મનન લાઇક. સો બી વિલ બી ધ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. યાશ્રી પછી જીયાબેન બોલો તો. શીતલ રિક્વેસ્ટેડ મી. શીતલ કરતા છે, રિક્વેસ્ટેડ ક્રિયાપદ છે, મી ઓબ્જેક્ટ છે.
ટુ સોલ્વ હર પ્રોબ્લેમ. શીતલ રિક્વેસ્ટેડ મી. શીતલે મને રિક્વેસ્ટ કરી, પણ ભાઈ શું રિક્વેસ્ટ કરી? તો કે છે ટુ સોલ્વ હર પ્રોબ્લેમ. તો આ ટુ સોલ્વ હર પ્રોબ્લેમ પર આંગળી મૂકી દઈએ તો શીતલે મને શું રિક્વેસ્ટ કરી? અહીંયા તો અંડરલાઇન કરીને કહી દીધું છે, બોલો. પણ તો એ ખોટું બી હોઈ શકે હો. હા, ધ્યાન આપજો પાછા. તો કે છે વોટ ડીડ શીતલ રિક્વેસ્ટ મી કહ્યું છે. બીજામાં કહ્યું છે હાઉ ડીડ, શીતલે કેવી રીતે રિક્વેસ્ટ કરી. વાય ડીડ આવે જ નહીં. ફોર વોટ શીતલ રિક્વેસ્ટેડ મી, એમાં ડીડ નથી આપ્યું. વન એન્ડ ઓનલી એક જ આન્સર આવે. શું? વોટ ડીડ શીતલ રિક્વેસ્ટ મી, શીતલે મને શું રિક્વેસ્ટ કરી. સો એ વિલ બી ધ આન્સર. ઓકે. પછી બી જુઓ, 51 જુઓ. તો હર્ષવીબેન 51 વાંચો તો. નહેરુ ઓનલી વિઝિટેડ ભૂતકાળમાં છે. સમ ઓફ ધ ટાઉન્સ ઇન ધ લોઅર રિજિયન ઓફ ગરવાલ. હિમાલયની પર્વતમાળામાં ગરવાલ માઉન્ટેન્સ છે, એના તળેટીના રિજિયન એટલે તળેટીના પ્રદેશોમાં એના કેટલાક ગામડાઓ છે. નહેરુજીએ એની મુલાકાત લીધી. તો આના ઉપર આંગળી મૂકી દઈએ તો નહેરુજીએ શેની મુલાકાત લીધી? કહી શકાય ને, નહેરુજીએ શેની મુલાકાત લીધી? તો સીધું જ એક જ વસ્તુ આવે, શેની. તો વેન ડીડ તો છે નહીં. હું માણસ માટે વપરાય. વિચ રિજિયન્સ ઓફ ગરવાલ બી ના આવે, કારણ કે એની નીચે તો અંડરલાઇન છે. એક જ વસ્તુ આવે, શેની મુલાકાત લીધી. તો વોટ ડીડ નહેરુ વિઝિટ. શું આવશે? વોટ ડીડ નહેરુ વિઝિટ. બરાબર ને? ચાલો પછી 52. હા, 52માં કહે છે કે ધ ફાઇટ લાસ્ટેડ ઓનલી ફોર અ ફ્યુ મિનિટ્સ. જે વરુ અને રીંછ વચ્ચે કે લેપોર્ડ અને રીંછ વચ્ચે જે ફાઇટ ચાલી, ધ ફાઇટ લાસ્ટેડ ઓનલી ફોર અ ફ્યુ મિનિટ્સ. તો ઓનલી ફોર અ ફ્યુ મિનિટ એ સમયગાળો બતાવે છે ને. ઓનલી ફોર, FOR ફોર એ સમયગાળો બતાવે છે. ફોર અ ફ્યુ મિનિટ્સ. બરાબર. દેટ શોઝ ધ ડ્યુરેશન ઓફ ટાઈમ. અને વેન એવર વી વોન્ટ ટુ શો ધ ડ્યુરેશન ઓફ ટાઈમ, એ વખતે આપણે પ્રશ્ન પૂછીશું હાઉ લોંગ વડે, કે ફાઇટ કેટલી લાંબી ચાલી. તો 52માં આપણે હાઉ લોંગ વડે પૂછીએ એટલે કહી શકાય હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ. ડીડ વત્તા મૂળરૂપ છે ને. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ. બરાબર. ચલો, હર્ષવી બેને વાંચી લીધું. એના પછી ફોરમ આવશે. ફોરમ બોલો તો બેટા, યુ શુડ કન્સલ્ટ એન ઓર્થોપેડિક ડૉક્ટર. અહીંયા ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક નથી, કરેક્શન કરજો. યુ શુડ કન્સલ્ટ એન ઓર્થોપેડિક ડૉક્ટર. તો હર્ષવી, આ ઓર્થોપેડિક ડૉક્ટર છે ને એ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ. તમારે કન્સલ્ટ કરવો જોઈએ. કોને? તો કે ઓર્થોપેડિક ડૉક્ટરને. તો યુ કરતા છે, શુડ કન્સલ્ટ વર્બ છે. તો ઓબ્જેક્ટ માટે જ્યારે બી ક્વેશ્ચન હોય અને માણસ હોય તો વી વિલ યુઝ હુમ. એના માટે શું વાપરીશું? હુમ વાપરીશું. તો હુમ એકમાં જ છે. વોટ એટલે તો શું, વાય એટલે શા માટે, ને વેન એટલે તો ક્યારે. તો કહી શકાય, આવું પૂછાય તો મજા પડી જાય નહીં હર્ષવી? હુમ શુડ યુ કન્સલ્ટ. બરાબર ને? હુમ શુડ યુ કન્સલ્ટ. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. Then after Nisha, love is a powerful feeling installed in our heart. આપણા 12th સ્ટાન્ડર્ડનો ફર્સ્ટ લેસન છે. બરાબર. હાઉ ટુ ઇન્સ્ટોલ ધ લવ. તો કહે છે લવ ઇઝ અ પાવરફુલ ફિલિંગ ઇન્સ્ટોલ્ડ ઇન અવર હાર્ટ. તો લવ ઇઝ અ પાવરફુલ ફિલિંગ ઇન્સ્ટોલ થયેલી છે, પણ ક્યાં ઇન્સ્ટોલ થઈ છે? તો દેટ શોઝ ધ પ્લેસ. અને નિશા, પ્લેસ આવે એટલે હંમેશા ખબર જ હોય. પ્લેસ આવે એટલે પ્રશ્ન શેનાથી પૂછાય? વેર વડે. જેને ના ખબર હોય એ નાત બાર. બરાબર. તો વેરવાળું અહીંયા વન એન્ડ ઓનલી છે. જુઓ, વેર ઇઝ અ પાવરફુલ ફિલિંગ લવ ઇન્સ્ટોલ્ડ. બરાબર ને? વેર ઇઝ અ પાવરફુલ ફિલિંગ લવ ઇન્સ્ટોલ્ડ. તો આ રીતે આન્સર બનશે. ચલો, એના પછીનું સેન્ટેન્સ શાંતિથી વાંચો. 55 નિશા અને ફોરમ. The morning light falling on the snow-covered mountains is very soft and bright. ફરી બોલું છું. The morning light falling on the snow-covered mountain is very soft and bright.
તો અંડરલાઇન વર્ડ છે કે સવારનો કૂણો કૂણો તડકો જે સ્નો કવર્ડ માઉન્ટેન ઉપર પડી રહ્યો છે, બરફાચ્છિદિત પહાડો ઉપર પડી રહ્યો છે, તે બહુ સોફ્ટ અને ડિલાઇટ છે. તો જો આ જેની ઉપર તડકો પડી રહ્યો છે પ્લેસને જ અંડરલાઇન કરી દો. પ્લેસને હું જાણી જોઈને બોલ્યો, પ્લેસને, બરાબર. કયો તડકો નહીં, પણ તડકો ક્યાં પડી રહ્યો છે એમ પૂછવું હોય તો વેર વડે ક્વેશ્ચન પૂછાય કે વેર ઇઝ ધ મોર્નિંગ લાઇટ ફોલિંગ, બરાબર ને. વેર ઇઝ ધ મોર્નિંગ લાઇટ ફોલિંગ, because it shows the place, and whenever we want to show the place we will ask the question using where. એવું જ નેક્સ્ટ સેન્ટેન્સ શ્રેય વાંચો. શ્રેય, ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ. ધ એટમોસ્ફિયર વાતાવરણ ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ધુમ્મસથી ભેરાઈ ગયેલું છે ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. વહેલી સવારના સમયે વાતાવરણ સરસ મજાની ધુમ્મસથી ઘેરાયેલું છે, આવું મારે કહેવાનું છે, બરાબર. તો શું ધુમ્મસથી વહેલી સવારે ઘેરાઈ ગયું છે? કર્તા તરીકે છે ને, માણસો તો કર્તા તરીકે હું વાપરત, પણ અહીંયા તો એટમોસ્ફિયર છે. તો શું ઘેરાઈ ગયું છે ધુમ્મસથી? તો શું માટે શું વાપરીશું? વોટ. તો અબ તક 56માં શું આવશે? વોટ ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ, બરાબર ને. વોટ ઇઝ ફિલ્ડ વિથ ધ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. આવડે? તો પછી ચલો પછીના સેન્ટેન્સમાં તમે જોઈ રહ્યા છો શ્રેય કે વાંચો, ધ્યેયની જોડે વાંચો, ધ્યેય વાંચો. every time they showed a new picture at Disneyland. ફરી બોલું છું, every time they showed a new picture at Disneyland. તો at Disneyland that shows the place. તમને ખ્યાલ છે પ્લેસ બતાવે છે. તો એવરી ટાઈમ એ લોકોએ પિક્ચર ક્યાં બતાવ્યું? તો ક્યાં માટે આપણે શું વાપરીશું? વેર, બરાબર. તો કહી શકાય કે વેર. હવે શોડ ભૂતકાળમાં છે, ઉપર જુઓ, એટલે ડીડ પ્લસ મેઇન વર્બ આવશે ને. તો વેર ડીડ દે શો અ ન્યૂ પિક્ચર એવરી ટાઈમ. આટલું જ લખવામાં એકમાંથી એક માર્ક આવતો હોય ને તો ધ્યેય, આ તો બહુ સહેલી વસ્તુ કહેવાય, બરાબર. ફરી વાત, તો ધ્યેય વેર ડીડ દે શો અ ન્યૂ પિક્ચર એવરી ટાઈમ. પછી કહે છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. મેં એની હોસ્પિટલમાં મુલાકાત લીધી. ધ નાઇટ બિફોર હી ડાયડ. એ મૃત્યુ પામ્યો એના એક નાઇટ પહેલાં. તો ધ નાઇટ બિફોર હી ડાયડ દેટ શોઝ ધ ટાઈમ, બરાબર ને. મેં હોસ્પિટલની મુલાકાત લીધી. ક્યારે હોસ્પિટલની મુલાકાત લીધી? તો ક્યારે માટે શું વપરાય? વેન, બરાબર. તો કહી શકાય ક્યારે મુલાકાત લીધી, તો વેન વાપરીશું ને એની માટે. તો કહી શકાય વેનવાળું એક જ છે, જુઓ. વેન ડીડ યુ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ. ફરી બોલું છું, વેન ડીડ યુ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ, બરાબર. ચાલો 59. જય વાંચો. જય. યુ વિલ ફીલ કામર. કામર એટલે શાંત. હા, યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી. માનસિક રીતે અને લાગણીઓની રીતે તમને શાંતિ ફીલ થશે. તો કામર ઉપર આંગળી મૂકી દો તો યુ વિલ ફીલ મેન્ટલી એન્ડ ઇમોશનલી. તમને માનસિક રીતે અને ઇમોશનલી કેવું ફીલ થશે? અને જ્યારે બી હું કેવું એમ પૂછું ને ત્યારે એની માટે હંમેશા હાઉ વડે પ્રશ્ન પૂછાય. તો કહી શકાય હાઉ વિલ યુ ફીલ મેન્ટલી એન્ડ ઇમોશનલી. Again I say, how will you feel mentally and emotionally? બરાબર. ચલો એના પછીના સેન્ટેન્સમાં વાંચશો તો ખ્યાલ આવશે. વ્રજ. વેન આઈ વેન્ટ ઇન. જ્યારે હું અંદર આવ્યો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. નાના અને નાનીવાળો જે પાઠ છે, નાનીના ગુજરી ગયા પછી નાનીના પલંગ ઉપર બેઠા છે. એ સ્વીકારી નથી શકતા કે નાનીનો અંતિમ ક્રિયા પણ થઈ ગઈ છે, તે મૃત્યુ પામી ગયા છે. તેમનો પલંગ પણ એ રૂમમાંથી હટાવવા દેતા નથી, બરાબર. બિકોઝ નાના લવડ નાની સો મચ, અને એમને ફીલ કરતા હતા કે આ રૂમમાં જ છે, એનો શ્વાસ આસપાસ છે.
તો વેન આઈ વેન્ટ ઇન રાઇટર કહે છે કે જ્યારે હું અંદર ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. તો જ્યારે હું અંદર ગયો ત્યારે મેં શું જોયું? અંડરલાઇન પાર્ટ છે એની ઉપર આંગળી મૂકી દઉં તો વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો ત્યારે શું થયું હતું? તો કહી શકાય કે શું વડે પ્રશ્ન પૂછ્યો ને, તો શું વાળું તો એક જ છે. વેન તો સમય બતાવે છે, વાય બી ના આવે, વેન બી ના આવે. બે વખત વેન હોય એટલે વેન જવાબ એવું ના હોય, બરાબર. તો યશ આપણે કહી શકીશું યશ કે વોટ ડીડ યુ ફાઇન્ડ વેન યુ વેન્ટ ઇન? તમે અંદર ગયા ત્યારે શું જોયું? તો કહી શકાય કે વોટ ડીડ યુ ફાઇન્ડ વેન યુ વેન્ટ ઇન, બરાબર. ચાલો 61. ધ કાઇન્ડ ઓફ લેબર પીપલ મજૂર માણસો ડુ વેરાઇઝ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. દરેક દેશે આ મજૂર માણસો બદલાતા હોય છે, મજૂરીના પ્રકાર બદલાતા હોય છે, બરાબર. એવું 61માં કહે છે. તો કે આની ઉપર ધ લેબર પીપલ ડુ વેરાઇઝ કયું છે, તો એની ઉપર હું આંગળી મૂકી દઉં તો વેરાઇઝ ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી. એક દેશથી બીજા દેશે બદલાય છે. શું બદલાય છે? બોલી બદલાય છે, પહેરવેશ બદલાય છે. શું બદલાય છે? મેં શું વડે પ્રશ્ન પૂછ્યો. અને યશ અને વ્રજ શું વડે પ્રશ્ન પૂછીએ તો હું ના આવે. શું વડે પ્રશ્ન પૂછીએ તો વોટ, વાય ના આવે. શું આવે? વોટ આવે. પણ વોટવાળા બે આપ્યા છે, બી અને સી આપ્યું છે, બરાબર. બીમાં શું કહે છે કે વોટ કાઇન્ડ ઓફ લેબર વરાઇઝ, તો કાઇન્ડ ઓફ લેબર એની નીચે તો અંડરલાઇન જ છે એટલે એ ના આવે. તો સી વિલ બી ધ કરેક્ટ આન્સર કે વોટ વેરાઇઝ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. શું કહીશું? વોટ વેરાઇઝ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી, બરાબર ને. ચાલો એના પછીનું 62. હી લીવડ પ્રોસ્પરસલી એટલે સમૃદ્ધ રીતે, બહુ અમીરાઈથી, બરાબર. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years. લગભગ 20 વર્ષ સુધી સમૃદ્ધ રીતે રહ્યો હતો. હવે આગળ આવું ભણી ગયા છીએ આપણે. ફોર અબાઉટ 20 years એ 20 હી હેડ લીવડ પ્રોસ્પરસ એ બહુ જ સમૃદ્ધિમાં જીવ્યો. કેટલું જીવ્યો? ફોર અબાઉટ 20 years. તો આ ફોર આવ્યું ને, ફોર અબાઉટ 20 years, ધેટ શોઝ ધ ડ્યુરેશન એટલે કે સમયગાળો બતાવે છે આ ફોર 20 years. કેટલા લાંબા વર્ષ સુધી જીવ્યા. તો અને જ્યારે બી ડ્યુરેશન બતાવતું હોય કેટલા લાંબુ તમે જીવ્યા તો એની માટે પ્રશ્ન પૂછાય હાઉ લોંગ વડે. સો સી વિલ બી ધ કરેક્ટ આન્સર કે હાઉ લોંગ હેડ હી લીવડ પ્રોસ્પરસલી, બરાબર. હાઉ લોંગ હેડ હી લીવડ પ્રોસ્પરસલી, સમૃદ્ધ રીતે કેટલા લાંબુ જીવ્યો. ચાલો છેલ્લું પેજ હવે ધ્યાન આપજો. 63 સુધી પહોંચી ગયા છીએ. સારી પિકઅપ પકડી છે. હર્બર્ટ વોઝ પ્લેઇંગ, આપણો મંકીઝ પો પાર્ટ છે 12th સ્ટાન્ડર્ડનો, એનો હીરો છે આ. હર્બર્ટ વોઝ પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ ધ વિલા. તો ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ ધેટ વિલા ધેટ શોઝ ધ પ્લેસ. અને હવે તો બધા જ મિત્રોને આટલા ટાઈમ પછી તો ખબર પડી જ ગઈ હોય વેન એવર વી વોન્ટ ટુ આસ્ક ફોર પ્લેસ વીલ આસ્ક ક્વેશ્ચન યુઝિંગ વેર, બરાબર ને. વેર તો કહી શકાય વન એન્ડ ઓનલી એક જ આન્સર છે આમાં તો. હુ, વાય ને વેન છે. એક જ આન્સર કયો આવશે? વેર વોઝ પાછળથી આગળ પણ આવી ગયું છે. વેર વોઝ હર્બર્ટ પ્લેઇંગ ચેસ, બરાબર. Where was Herbert playing chess? So D will be the correct answer. And the last question. We all want to be famous people. We all want to be famous people. Famous એ પીપલના એડજેક્ટિવ છે, એના નામના અર્થમાં વધારો કરે છે. આપણે કેવા લોકો બનવાનું છે, આપણે કેવા માણસ બનવાનું છે. તો કેવા એટલે વોટ કાઇન્ડ ઓફ આવે, વિચ પીપલ ના આવે, બરાબર. કેવા પ્રકારના માણસ આપણે બનવાનું છે? ડાયા, ફેમસ, નોટોરિયસ, કેવા પ્રકારના. તો વોટ ડુ વી ઓલ વોન્ટ ટુ બી ના આવે. આપણે શું બનવા માગીએ છીએ એમ કહ્યું હોય તો એ આવત, પણ એવું નથી. આપણે કેવા માણસ બનવાનું છે
તો કેવા માણસ માટે વાય ના આવે ને હું પણ ના આવે, ફક્ત એક જ આવે, વોટ કાઇન્ડ ઓફ પીપલ ડુ વી ઓલ વોન્ટ ટુ બી. શું આવશે? વોટ કાઇન્ડ ઓફ પીપલ ડુ વી ઓલ વોન્ટ ટુ બી. આવડે ને? બસ ત્યારે આટલા સેન્ટેન્સ નવા પેજ ઉપર આજની તારીખ સાથે જરા બી પેજની કંજુસાઈ કર્યા વગર લખી કાઢો અને સરસ રીતે સમજી પણ લો. હવે 3 આઉટ ઓફ 3 આવવા જોઈએ. હા ને બેટા? બાય.